વડોદરાના માંજલપુર વિસ્તારમાં પોલીસે જુગારના અડ્ડા પર સફળ દરોડો પાડી 10 જુગારીયાઓને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ 69,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. વડોદરા શહેરમાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી રહી છે. પોલીસ કમિશનર નરસિંહા કુમારના માર્ગદર્શન હેઠળ માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ડીજી પટેલની સૂચનાથી સર્વેલન્સ ટીમ સતત પેટ્રોલિંગમાં હતી. દરમિયાન વડસર બ્રિજ નજીક પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ રોહિત કુમાર રામાભાઈ અને એએચસી જીગર અમૃતભાઈને બાતમી મળી હતી કે રઝા મસ્જિદ પાછળ કાશીબાનગર કોલોનીના ખુલ્લા પ્લોટમાં કેટલાક ઇસમો પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા મોહમ્મદ જીસાન સિદ્દીકી, શાહિદ ખાન પઠાણ, મૃતુસિંહ ખાન પઠાણ, શાહ મોહમ્મદ શેખ, સમીર ખાન, ગુફરાન પઠાણ, મોહમ્મદ અલી અકબર શેખ, આબુ બુકર પઠાણ, મહેતાબ સૈયદ અને મોહમ્મદ હનીફ શેખને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી અંગ ઝડતીના ₹22,000, જમીન દાવના ₹3,300 તેમજ 6 મોબાઈલ ફોન સહિત કુલ ₹69,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર મામલે તમામ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.